નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું અત્યારે હાલ અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે આકાર પામતું જોવા મળી રહ્યું છે। મિત્રો, આ વાવાઝોડાની શું અસર થશે આપણા ગુજરાત રાજ્યની અંદર? હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીની મિત્રો લેટેસ્ટ આગાહી સામે આવી છે। મિત્રો, વર્ષ 2025નું આ પ્રથમ અને ખૂંખાર વાવાઝોડું તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર। જ્યાં મિત્રો અત્યારે માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર અને એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોની અંદર આ વાવાઝોડું મચાવશે તબાહી, ખેડૂતોના પાક નુકસાન કરવા આવી રહ્યું છે આ એક ખૂંખાર વાવાઝોડું। મિત્રો, અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બની રહી છે અને મિત્રો આ ચક્રવાતને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો અત્યારે હાલ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ, ગુજરાત સાથે ભારતના કયા વિસ્તારોની અંદર અસર કરશે આ વાવાઝોડું, તેમના વિશે મિત્રો વિગતવાર ચર્ચા કરીએ તો હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતમાં તો મિત્રો અત્યારે કહી શકાય કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર તો અત્યારે હાલ મિત્રો કહી શકાય કે ઠંડીની સાથે એવું કહી શકાય કે મિત્રો ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। ઠંડીની સાથે મિત્રો ઠંડા પવનો અને મિત્રો કમોસમી વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી। પરંતુ મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો ઉનાળાને લઈને, ગરમીને લઈને મિત્રો સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, આ વર્ષનો ઉનાળાનો સમયગાળો છે મિત્રો તમામ રેકોર્ડ તોડશે। એટલે કે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન તો ગુજરાતમાં તાપમાન તપતું હોય, ગુજરાતની ધરતી તપતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ મિત્રો એક ચિંતાજનક આગાહી એ સામે આવી છે। હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે જે આ ખૂંખાર વાવાઝોડું બની રહ્યું છે એમનું મુખ્ય કારણ શું છે। તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કે અરબ સાગર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર સાથે મિત્રો બંગાળની ખાડીના જે વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે। આ વરસાદી સિસ્ટમોના મિત્રો મુખ્ય કારણ એ છે કે ત્યારે જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રદૂષણના કારણે મિત્રો આ વાવાઝોડું છે બનતું જોવા મળી રહ્યું છે। મિત્રો જેમ દિવસો પસાર થશે એમ આ વાવાઝોડું પોતાની તરફ વાદળોના ઝુંડ અને મિત્રો કહી શકાય કે ભેજનું પ્રમાણ ખેંચીને એક ખૂંખાર વાવાઝોડાની અંદર આ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ જશે। આની સીધી અસર આપણા ગુજરાત રાજ્યની અંદર મિત્રો કહી શકાય કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જોવા મળશે। મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર અને એપ્રિલ મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન, એટલે કે મિત્રો એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે, પહેલા 8 દિવસ છે, ત્યાં મિત્રો તમે જોઈ શકો છો ભારતના ઘણા એવા ભાગો હશે। સાથે મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો એપ્રિલ મહિનાની અંદર ખાસ કે મિત્રો બંગાળની ખાડી પણ બગડતી હોય અને બંગાળની ખાડીમાં નવા વરસાદી સિસ્ટમો આકાર પામતા હોય। પરંતુ મિત્રો અરબ સાગરને અડીને આવેલા જે ભારતના જે અનેક રાજ્યો છે, જેમાં મિત્રો મુંબઈ હોય, બેંગલુરુ હોય, આ વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ ફરી એકવાર મિત્રો જામશે ચોમાસા જેવો માહોલ। ભર ઉનાળે જામ્યો ચોમાસા જેવો માહોલ, તો ગુજરાતમાં શું અસર થવાની છે? ગુજરાતના પણ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગો હોય, જેમાં સુરત લાગુના વિસ્તાર છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, ભાવનગર વડોદરા લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો આગામી એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે વાદળોના ઝુંડ ઘેરાશે, ચોમાસા જેવો માહોલ જોવા મળશે। કમોસમી વરસાદ, માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડશે, રોગશાળાઓ પણ વધશે એવી અત્યારે હવામાનને લગતી તમામ વિગતો, તમામ સમાચાર સામે આવી રહ્યા છે। બીજી તરફ મિત્રો પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ એક નવી આગાહી વ્યક્ત કરી છે। જે રીતે મિત્રો વર્ષ 2024ના ચોમાસામાં જે રીતે વાવાઝોડા બન્યા હતા એવી જ રીતે મિત્રો વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે આકાર પામતું જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો જો આ વાવાઝોડું પોતાની દિશા ચેન્જ કરે તો એ આપણા ભારતના ઉત્તર ભારતના ભાગો સુધી પણ અસર કરી શકે છે। એટલે કે મિત્રો આ વાવાઝોડું તમે જોઈ શકો છો અત્યારે આ દિશા તરફ જો આગળ વધશે તો આપણા ભારતના દક્ષિણી ભારતના ભાગો હોય, સાથે મિત્રો ગુજરાત રાજ્યને અસર કરશે। સાથે મિત્રો અત્યારે ભારતના હિન્દ મહાસાગરના જે ભાગોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એ પણ ગુજરાતના વાતાવરણ ઉપર અસર કરશે, રોગચાળો ફેલાશે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, એટલે કે મિત્રો IMD તરફથી જે મિત્રો જે હવામાનને લગતા જે સમાચાર સામે આવ્યા છે, ભારત દેશ
ના અનેક રાજ્યોને લઈને, ગુજરાત રાજ્યને લઈને મિત્રો જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે થોડીક વિગતવાર ચર્ચા વિચારણા કરી લઈએ. તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ખાસ કરીને આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ. મિત્રો તમે અત્યારે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને અને અનેક રાજ્યોને લઈને જે મિત્રો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તેમના વિશે વાત કરીએ. તો મિત્રો આજે થઈ છે 28મી માર્ચ અને મિત્રો આજે વાર થયો છે શુક્રવાર અને મિત્રો શુક્રવારને લઈને હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે. ગુજરાતમાં આજે કોઈ ગરમી કે ઉકળાટ કે કોઈ પણ વરસાદી સિસ્ટમ જોવા મળે એવી અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી કોઈ પણ ચેતવણીને સ્વરૂપે કોઈ પણ અત્યારે કહી શકાય કે આગાહી સામે નથી આવી. પરંતુ મિત્રો આપણા ભારતના જે ઉત્તર ભારતના ભાગો હોય, પાકિસ્તાનને સરહદી વિસ્તારના જે ભાગો છે એટલે કે મિત્રો જેમાં તમે જોઈ શકો છો રાજસ્થાન આજુબાજુના ભાગો છે, પંજાબ લાગુના ભાગો છે, ત્યાં મિત્રો અત્યારે પવનો ફૂંકાવાના કારણે, કમોસમી વરસાદ પડવાના કારણે ત્યાં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે યલો એલર્ટની ચેતવણી છે મિત્રો જાહેર કરવામાં આવી છે. આ સાથે બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો પશ્ચિમ ભારતના જે આ ભાગો છે, અસમ છે, મિઝોરમ લાગુના વિસ્તાર છે, નાગાલેન્ડ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો ફરી એકવાર વાદળોના ઝુંડ સાથે મેઘગર્જના થતી હોય, મેઘરાજા બહબહાટી બોલાવતા હોય વાદળોના ઝુંડ જોવા મળી રહ્યા છે. આગામી કલાકોની અંદર જ 1 થી 2 કલાકની અંદર મિત્રો 3 થી 4 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી. પરંતુ મિત્રો ભારતના જે બંગાળની ખાડીને અડીને આવેલો ભાગ હોય જેમાં વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાના કારણે જ હવે આગામી દિવસોની અંદર એપ્રિલ મહિનાની શરૂઆત સાથે તે ભાગોની અંદર મિત્રો જોવા મળશે કમોસમી વરસાદનો નાનકડો રાઉન્ડ. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરના જે અડીને આવેલા ભાગો છે, ભારતના જે દક્ષિણી ભારતના 2 એવા રાજ્યો રહ્યા છે ત્યાં પણ મિત્રો યલો એલર્ટની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. પરંતુ મિત્રો આવતીકાલે એટલે કે 29મી માર્ચ 2025ના રોજ ભારતના ગુજરાત રાજ્યની સાથે મિત્રો જે અરબ સાગરને અડીને આવેલા ભારતના દરિયાઈ કાંઠાના જે રાજ્યો છે જેમ કે ગુજરાતમાં તો મિત્રો હવે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને 29 તારીખના રોજ મિત્રો યલો એલર્ટની ચેતવણી છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે. પરંતુ મિત્રો ગુજરાતને અડીને આવેલા જે આપણા સરહદી રાજ્યો હોય, મુંબઈ છે, ત્યાં ખાસ મિત્રો બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખરેખર મિત્રો આ ભાગોની અંદર અત્યારે યલો એલર્ટની ચેતવણી જોવા મળી રહી છે. વાદળોના ઝુંડ ઘેરાયા છે. પરંતુ મિત્રો જે રીતે ઓડિશા લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો કહી શકીએ કે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ભાગો છે, ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. પરંતુ પશ્ચિમી ભારતના ભાગોની અંદર તો મિત્રો ફરી એ જ આગાહી સામે આવી છે. આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા. પરંતુ મિત્રો 30 માર્ચ અને 31 માર્ચ જે આ માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર ફરી મિત્રો વાતાવરણમાં થશે ઉથલ પાથલ. ખાસ મિત્રો 31 માર્ચ 2025ના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના અમુક ભાગોની અંદર, અમુક તાલુકાની અંદર, અમુક જિલ્લાની અંદર જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. પરંતુ મિત્રો દક્ષિણ ભારતના ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો હાલ જે સામાન્ય તાપમાન જોવા મળશે. સાથે મિત્રો દક્ષિણ ભારતના ભાગોની અંદર પણ મિત્રો વરસાદી સિસ્ટમની અસરો છે એ મહત્તમ જોવા મળશે. પરંતુ મિત્રો એપ્રિલ મહિનાના પ્રથમ 2 દિવસ ગુજરાત સાથે ભારતના કોઈ એવા ભાગો નહીં હોય કે જ્યાં વરસાદની કોઈ આગાહી રહેશે, કાંઈ ઉનાળા કે ચોમાસાની કોઈ પણ વિપરીત અસર જોવા મળે નહીં એવી અત્યારે આગાહી સામે આવી રહી છે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કર્યા એ તો જાણી લીધું. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહે છે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીથી મિત્રો શું આગાહી સામે આવી છે, ગુજરાતમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ કઈ રીતે વધી રહ્યું છે, એમનું મુખ્ય કારણ શું છે, અને મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે, એક વરસાદી સિસ્ટમ વાવાઝોડું બની રહ્યું છે, એનું મુખ્ય કારણ શું છે, એમના વિશે થોડીક ચર્ચા કરીએ. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનું તાપમાન. તો આજે મિત્રો મહત્તમ તાપમાનની વાત કરવામાં તો આજે બપોરના સમયગાળા દરમિયાન અમદાવાદ લાગુના વિસ્તારની અંદર 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. મહત્તમ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે ઉનાળાની શરૂઆતની સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર 34 અથવા તો મિત્રો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન જોવા મળવાનું છે. સાથે મિત્રો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય, દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે, તાલુકા છે, જિલ્લા છે, ગામડાઓ છે, ત્યાં મિત્રો ફરી એકવાર એવા સમાચાર મળી રહ્યા છે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. તમામ રેકોર્ડ મિત્રો હાલ ઉનાળો
દરમિયાન તૂટતા હોય તેવી આગાહી હવામાન વિભાગ તરફથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલથી સામે આવી છે. સાથે મિત્રો આજે સુરતમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન પહોંચે એવા મિત્રો હાલ હવામાન સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો હાલ ગુજરાતનું જો સૌથી ગરમ શહેર હોય તો એ છે સુરત. સુરતમાં મિત્રો અત્યારે 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. ગરમી ઉકળાટનું પ્રમાણ પણ હવે સુરત લાગુના વિસ્તારની અંદર વધી રહ્યું છે. પરંતુ મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાની છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું મુખ્ય કારણ મિત્રો વાતાવરણીય પરિબળો છે. વાતાવરણીય અસ્થિરતાના કારણે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે. આ વાવાઝોડું છે એ જો મિત્રો આપણા ભારત દેશ તરફ આગળ વધશે તો ભારતના અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જેમાં ખાસ કરીને ખેડૂતો માટે પણ આ માઠા સમાચાર સાબિત થવા છે. ખેડૂતોના ઉનાળુ પાકને લઈને પણ મિત્રો હાલ મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે મિત્રો ખરેખર સાચી પડે તો મિત્રો એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર આ વાવાઝોડાની અસર છે જોવા મળશે. તો મિત્રો હજુ સુધી તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.